મુન્દ્રા પોલીસ મથકે ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાથે પોલીસનો પરિસંવાદ યોજાયો હતો। આ પરિસંવાદમાં પીઆઈ રાકેશ ઠુમ્મરે જણાવ્યું હતું કે લોકોએ હવે જાગૃત થવું જોઈએ। પોલીસ દ્વારા જુદી જુદી સોસાયટીઓના વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે અને લોકોને તેમની આસપાસ થતી શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી માટે જાગૃત રહેવા જણાવાયું હતું। ખાસ મુન્દ્રામાં વાહન વ્યવહાર વધતા રોડ સેફટીની જરૂર છે। મોટા વાહનોના પાછલા જોટામાં આવી જતા અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે। ખાસ ટુ વ્હીલર વાહન ચાલકોએ ક્રોસિંગ તેમજ ઓવરટેક સમયે સાવધાની રાખવી જરૂરી છે। તેમણે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એકલા સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમનો ભોગ બને છે એ અંગે સલામતી જાગૃતિની વાત કરી હતી। સૂચનાઓનું આદાન પ્રદાન કરી શકે એ જ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હતો। કાર્યક્રમના પ્રારંભે વિવિધ ગ્રામ પંચાયતના સરપંચોનું પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા સન્માન કરાયું હતું। આ પ્રસંગે નાના કપાયા અને જખુભાઈ સોધમ, દ્રબના અસલમ તુર્ક, સમાગોગાના એચવી જાડેજા, મોટી ખાખાના રતન ગઢવી, ટુંડાના કીર્તિરાજ ગોર તેમજ અન્ય ગામોના સરપંચો હાજર રહ્યા હતા। માર્ગદર્શન માટેનો આ કાર્યક્રમ હતો। આપણા ડીજી સાહેબ છે એમના સૂચનાથી છેલ્લી કેટલીક જે ઘટનાઓ છે, બિપોર જોઈ, પછી ગયા વર્ષનું પૂર, ઓપરેશન સિંદૂર, આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ છે એ પ્રજા સાથે અને ગ્રામજનો સાથે સારી રીતે કોમ્યુનિકેટ કરી શકે અને ગ્રામ તરફથી કોઈ સૂચના હોય તો એ ઝડપથી પોલીસને મળે એ માટે સરપંચશ્રીઓને સૌથી પહેલા સાથે રાખીને એ કોમ્યુનિકેટ કરવા માટેની એક ચેનલ બનાવવા માટેનો આયામ હતો। એના સંદર્ભમાં આજે આપણા મુન્દ્રા તાલુકાના મુન્દ્રા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા 14 ગામોના સરપંચ ઉપસરપંચશ્રીઓની આજે આ મિટિંગ હતી। તો એ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ સૂચનાઓનું આદાન પ્રદાન, આપણે ઓપરેશન સિંદૂર સમયની ખ્યાલ છે કે અફવાઓ અથવા અનધિકૃત માહિતીઓ, જરૂર કરતાં વધારે માહિતીઓ, તો આમાં સચોટ અને સાચી માહિતી વ્યવસ્થા તંત્ર તરફથી આપી શકાય એ માટે એક વોટ્સએપ ગ્રુપ અને એ સિવાયના બીજા સંકલનના સંસાધનો સુનિશ્ચિત કરવાના અને એ માટેની આ મિટિંગ હતી। એમાં આજના સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ આપણા તાલુકાના મુન્દ્રા પોલીસ સ્ટેશનના બધા હાજર રહ્યા। એમની સાથે વાર્તાલાપ કરવામાં આવી। મુન્દ્રા પોલીસ સ્ટેશન તરફથી એક લોક સંવાદનો કાર્યક્રમ હતો અને મુન્દ્રા પોલીસ સ્ટેશન અંદર આવતા જે ગામડાઓ છે એમના સરપંચ અને આગેવાનો સાથેની એક બેઠક હતી। ગામમાં બનતા બનાવો પોલીસ સ્ટેશન સુધી, પોલીસના જવાબદાર અધિકારી સુધી સત્વરે પહોંચે એના માટેનો એક સેતુ બનવાનો એક આખો કાર્ય કે નાની નાની ઘટનાઓ પણ ઘણી વખતે પોલીસ સ્ટેશનમાં ધ્યાનમાં નથી આવતી, એટલે ગામના જે જવાબદાર સરપંચશ્રી તથા આગેવાનોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું અને એ વોટ્સએપ ગ્રુપમાં પોતાના ગામમાં કાંઈ પણ એક નાનો મોટો કંઈક બનાવ બને તો સત્વરે એ વોટ્સએપ ગ્રુપમાં નાખવાથી સત્વરે પોલીસ સ્ટેશનમાં જાણ થાય છે। એ માટેનો આજ એક લોક સંવાદનો કાર્યક્રમ તાલુકાના સરપંચો અને પોલીસની વચ્ચેનો એક આજ માધ્યમ બની અને આખું પોલીસ સ્ટેશન મુન્દ્રા તરફથી આયોજન કરવામાં આવ્યું। પોલીસ તો પોતાનું કામ કરે જ છે અને સરપંચની પણ એક ગામની જવાબદારી હોય છે, કારણ કે ગામનો એક પ્રથમ નાગરિક છે ને જવાબદાર વ્યક્તિ છે। સાચી માહિતી પોલીસ સ્ટેશન સુધી પહોંચે એના માટેનો જ એક માધ્યમ માટેનો આ કાર્યક્રમ। બાકી તો જનરલી પોલીસ પોતાનું કામ કરતી હોય છે, નાના મોટા જે બનાવો પોલીસ સ્ટેશન સુધી આવતા હોય છે, પણ ગામના આગેવાનો અને સરપંચશ્રી પણ પોતાના ગામ વિશે ચિંતા કરે અને સતત સંપર્કમાં રહી પોલીસ સાથે એક માધ્યમ બને એના માટે। તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશાળ મંદિર અને યાત્રીઓને રહેવા માટે ભવ્ય સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। જે નિમિત્તે પ્રથમ દિવસે વિશાળ પોથી યાત્રા યોજવામાં આવી હતી। આ પોથી યાત્રામાં ભુજ મંદિરના મહંત, ઉપમહંત, સ્વામી કોઠારી સ્વામી, વરિષ્ઠ સંતો સાથે દાતા પરિવારો જોડાયા હતા। વિશાળ સભા મંડપમાં સંતો, મહંતો અને દાતાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। મહોત્સવ દરમિયાન વ્યાસપીઠ પર શાસ્ત્રી સ્વામી દ્વારા તીર્થ મહિમાની કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું। દ્વિતીય સત્રમાં શિવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેનો અબડાસાના ધારાસભ્ય સાથે વિસ્તારના જનપ્રતિનિધિઓએ લાભ લીધો હતો। ભુજ મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે ખૂબ ટૂંક સમયમાં આ વિશાળ મંદિર સંકુલ કાર્ય કરવામાં આવ્યું છે। આ વિશાળ મંદિરનું આગામી 14 ઓગસ્ટના રાષ્ટ્રીય સ્તરે લોકાર્પણ કરવામાં આવશે।
આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સમગ્ર દેશમાં થનારી છે, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોમાં દેશભાવના જાગે તે માટે હર ઘર તિરંગાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાપર નગરપાલિકા દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના તમામ વોર્ડમાં કાર્યક્રમ યોજાયો હતો. રાપરના નગાસર તળાવ પાસેથી હર ઘર સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના તમામ વાહનો સાથે એક રેલી યોજાઈ હતી, જે દેના બેંક ચોકથી એસટી સ્ટેન્ડ રોડ, સલારી નાકા, ત્રંબો 3 રસ્તા, એપીએમસી રોડ, પ્રાગપર ચોકડી, અયોધ્યાપુરી થઈને નગરપાલિકા કચેરી ખાતે સંપન્ન થઈ હતી. આગામી સ્વતંત્રતા દિવસ નિમિત્તે દરેક વોર્ડમાં અને શહેરની મુખ્ય બજારમાં સ્વચ્છતા અને આરોગ્યની કાળજી રાખવા માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે, તેવું નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે જણાવ્યું હતું. હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાપર નગરપાલિકા દ્વારા પાંજરાપોળથી શરૂઆત કરીને તમામ વોર્ડમાં તમામ શેરીઓમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે, જે 11 તારીખથી કરીને 15 તારીખ સુધી સ્વતંત્ર દિવસને અનુરૂપે હર ઘર સ્વચ્છતા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવશે, જેમાં દરેક વોર્ડમાં સાફ સફાઈ કરવામાં આવશે, દરેક પ્રતિમાઓને સુશોભિત કરવામાં આવશે. રાપર નગરપાલિકા દ્વારા 9 ડોર ટુ ડોર અને 8 ટ્રેક્ટર દ્વારા અને સફાઈ કર્મચારીઓ સાથે રાખી અને તમામ વોર્ડમાં નગરના મુખ્ય માર્ગ, નગરના મુખ્ય સર્કલ, નગરના 3 મુખ્ય પ્રતિમાઓ, આ તમામ જગ્યાએ અને મુખ્ય બજારમાં સ્વચ્છતા અભિયાન 15મી ઓગસ્ટ સુધી કાર્યરત રહેશે અને નગરને સ્વચ્છ અને સુંદર બનાવો. નગરપાલિકા દ્વારા તમામ વેપારીઓને સૂચિત કરવામાં આવ્યા છે અને ફરી પાછા એને વોર્નિંગ આપવામાં આવશે. ત્યારબાદ એમ છતાં પણ ઝબલા નિર્મૂળ કરવા માટેની ડ્રાઈવ પણ કરવામાં આવશે અને જે લોકો ઝબલાનો ઉપયોગ કરતા હશે એને દંડ ફટકારી અને એને એ ઝબલાનો ઉપયોગ થતો બંધ થશે. શ્રાવણ વદ ત્રીજના દિવસે સિંધી સમુદાય દ્વારા તીજડીના તહેવારની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. ભુજની વીડી હાઈસ્કૂલ સમીપે આવેલા સિંધી પંચાયત ખાતે ભુજમાં વસતા સિંધી સમુદાયની સૌભાગ્યવતી બહેનો દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મંગળવારે શ્રાવણ વદ ત્રીજના દિવસે સિંધી સમુદાયની સૌભાગ્યવતી મહિલાઓએ નિર્જળા વ્રત ધારણ કર્યું હતું. સવારે અસુર બાદ બપોરે સામૂહિક પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. સાંજે ચંદ્રને જળ અર્પણ કરી સૌભાગ્યવતી બહેનો પોતાના વ્રતની પૂર્ણાહુતિ કરી હતી. ભુજમાં ધાર્મિક કાર્યક્રમો સાથે કરાયેલ ઉજવણીમાં મોટી સંખ્યામાં સિંધી સમુદાયની મહિલાઓ જોડાઈ હતી. ભુજ ઉપરાંત સિંધી સમુદાયની બહોળી વસ્તી ધરાવતા ગાંધીધામ, आदिपुर सहितना शहरों पण भक्तिभाव साथ परंपरागत उजवणी करी हती। आज हमारे सिंधी समाज के बड़ा सा त्योहार है जिसे हम तीजड़ी कहते हैं। इस व्रत में सुबह में सवेरे असुर करते हैं, सुबह में 5 बजे उठकर डामोदर करके उसे असुर बोलते हैं और नहा धोकर फिर पानी भी नहीं पीते, निर्जला व्रत करते हैं। जो दोपहर को तीजड़ी की पूजा करके उसकी पूजा करने के बाद ही पानी पीते हैं। फिर शाम को व्रत चांद को अर्घ देते हैं और व्रत छोड़ते हैं उसकी कथा सुनकर। ये हमारे संस्कृति का एक हिस्सा है। तो तीजड़ी व्रत सब सुहागने उमंग से रहते हैं। अगले दिन मेहंदी लगवाती है। ये मेहंदी सुहाग का निशान है जो हर औरत अपने हाथ पे लगाती है। तो तीजड़ी हमारे लिए बहुत ही इम्पोर्टेंट ऐसा व्रत है। कच्छना ऐतिहासिक रुद्रमाता जागीरना अध्यक्ष અને આહિર સમાજના સેવાભાવી અગ્રણી રૂપાભાઈ ચાળનું નિધન થતા કચ્છભરમાં ઊંડા શોકની લાગણી ફેલાઈ છે। ભુજ તાલુકાના કોટાય ગામના રૂપાભાઈ ચાળ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સદૈવ સક્રિય રહ્યા હતા। ખાસ કરીને रुद्रमाता જાગીર ટ્રસ્ટ દ્વારા બાળકોના શિક્ષણ માટે ચાલતી પ્રવૃત્તિઓમાં તેમનું મુખ્ય યોગદાન રહ્યું હતું। સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને બાળકોની ગુણવત્તાસભર સારું શિક્ષણ મળે તેની હંમેશા ચિંતા સેવી હતી। રુદ્રાણી જાગીરના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું। રાજકીય ક્ષેત્રે પણ તેમણે કોંગ્રેસ પક્ષમાં વિવિધ હોદ્દાઓ પર રહી સમાજના વિકાસ માટે પ્રયાસો કર્યા હતા। તેમનું જાહેર જીવન, સમાજ સેવા, ધાર્મિક પ્રવૃત્તિઓ અને રાજકીય ક્ષેત્રમાં આપેલું યોગદાન જાહેર જીવનમાં રહેલા અન્ય લોકો માટે દ્રષ્ટાંતરૂપ રહ્યું હતું। રૂપાભાઈ ચાળના નિધન થયાના સમાચાર વાયુ વેગે વહેતા થયા હતા। કોટાયથી रुद्रमाता સુધી તેની અંતિમ યાત્રામાં રાજકીય સામાજિક ક્ષેત્રમાં આગેવાનો જોડાયા હતા। रुद्रमाता खाते तेमने विधिपूर्वक समाधि अपाई हती। कच्छ जिल्लाना राजकीय અને સામાજિક ક્ષેત્રના આગેવાનો, સંતો, મહંતોએ શ્રદ્ધાંજલિ આપી હતી। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।